ધંધામાં થોડુંક મોરું છે, નકર આવી જ ઉતારવી હતી લ્યો. મારા દીકરા પણ હમણાં ક્યાંય મેળે આવતું નથી. ક્યાંક મોટો એક હાથ મરાઈ જાય ને તાત્કાલિક પૈસા વાળું થવું. બાકી ખેતી ના કામ કરવા નથી, ભેહું સારવી નથી, એવા આપણે કામ કારખાના ના કરવા નથી. સીધે સીધો હાથમાં માલ આવે ને એવો જ ઘા મારવો. આ કોક મૂર્ખો ગોતું. આ થોડું મંદુ હાલે છે મારું દીકરું. માથા ભારે લાગે નો અડાય બીજું દક્ષતા જ મારતો આ તો કે અનાની મારા દીકરાનું કેમ પોતું છે. તને શરમ થાવી જોઈએ. છોડ્યું કરતા શરમ થાતી નથી મહણિયા. તારી પેટીયું તું નામ ધૂળમાં નાખે. છોકરાનું વિચાર, પરિવારનું વિચાર, કઈક દેશનું વિચાર. દેશમાં તું કામ કરે 5 પૈસા કમાઈને દઈ તો કઈક દેશ આગળ વધશે. આ સોયંટા વેળા કરવામાં નામ ખરાબ થાય તારું મહણિયા. ભાઈ ಐશે હવે હું આજ પછી હું કોઈ ચોરી ન કરું. તું ચોરી કાકા કોકના પેટીયું ઉપાડી લેશો તમે. ધંધી નો કર, ધંધી નો. ભાઈ હવે મારી ભૂલ થઈ કે જવા દો ને ભાઈ. મારી જવા દે. આજ પછી જો ભાઈ હું કોઈ દી હવે આમ જો કોઈ દી ચોરી ન કરું ભાઈ. અરે સોરી વસ્તુ દેવી આમાં જો તારી પેઢીનું નામ ખરાબ થાય, તારું નામ ખરાબ થાય, તારા બાપનું નામ ખરાબ થાય, આખી ભાઈ પેઢીનું ખરાબ થાય. એટલે પરસેવાનો પૈસો ખાબર ભાઈ સાચું કહું. ભાઈ હું હવે કારખાનામાં કામ કરીશ, હવે ચોરીયું નહીં કરીશ. બસ મારી ભૂલ થઈ કે હું જાઉં. હા 5 મિનિટ દે તો મારે ભાઈ. શું છે આનો એક લોક કે તૂટી તો કે સેમ તો યુ. તમે આ ધંધો કરો છો અને કાકા તમે મને શિખામણ દીયો છો. પણ એલા મારી કહેવાની ફરજ આવે. આ તો નો મેં કીધું તું મને રેડી નહીં ખબર પડી રહી રે હરખી નો જ મુવો કેત કરીએ તૂટે કેમ રોજ તોડવો હોય તો કેમ નો મથું કાકા પરસ્યો તો આપણે બેયને બોલ ધંધામાં પાર્ટનર. જેટલો માલ જેટલો હાથ મારીને એમાં બેયનો ભાગ થાય. બોલ 50% 50%. 1 રૂપિયો વધતા ને 1 રૂપિયો ઓછો નહીં. રેડી રેડી બોલ્યા પછી જાણ નો ફરે. રેડી તો સોરના પેટનો નહીં. રેડી કહેવાય. લે હાલ તો આની વિધિ કરાય મને. હાલ હમણાં હું લોક હજી તોડી નાખી. એમાં હું થઈ કઈ માર પૈકી આડું હું કઈ ના ભૂખ આટો લઈ જાય. શું કરો? કાઈ નહીં ભાઈ, આ તો સાવી ખોવાઈ ગઈ છે. એમાં લોક ખરકો કરી છે. કા ના પૂછું ગાડી અમારી લોક અમારો તારે શું કામ હે? નીકળ નાખી ઈ મારે શું હા તો નીકળ ભાઈ. ગાડી અમારી છે, સાવી ખોવાઈ ગઈ છે. લે આમાં ધ્યાન દે. એવા આમનો ધ્યાન જા ભાઈ લે ધ્યાન છે ને ધ્યાન આપણું. તો મારે તમારી ગાડીનો લોક તોડે બેટા. ભાઈ આ ધંધામાં તો બહુ તકલીફ પડે હો ભાઈ. જો હાથમાં આવી જાય ને તો બૈડા ખોજાડી દે. તો જાતે તો કરાય નહીં હો ભાઈ. તું પેલા હું ધંધો કરતો ફરી અત્યારે ભી પડે. પેલા ભાઈ હું નાનકડો હતો ને ત્યાં ચોરીના ધંધા કરતો હતો. સમજી ગયો? ચોરીમાં એટલું કમાણો ને આખી કંપની ઉભી કરી દીધી. પણ મારું દીકરું શેર બજારનું એવું મંદું પડ્યું ને કે આખી કંપની મારી હાવ પાયમાલ થઈ ગઈ, હાવ ભિખારી થઈ ગયો. પછી મેં વિચાર કર્યો પાછો મોટા કે પાછો હે ને આ ચોરીનો ધંધો ચાલુ કરું, એમાંથી પાછો પૈસા વાળો બનવું. આ મારી તકલીફ હતી એટલે આ ધંધો ચાલુ કર્યો. પણ હમણાં ઘરનું થોડુંક એવું મંદું થઈ ગયું હે ને. જવાનીમાં સારું લાગે પણ હવે ઘટ પણ તારી આવી વળતું. હવે ઘટ પણ આવ્યું છે પણ આ ધંધા સિવાય મને કઈ મેળ નથી આવતો. મોટા મારું તો ઠીક હવે, પણ તું આ નાની ઉંમરમાં આ ધંધે ક્યાં ચડ્યો ચોરીના? ભાઈ પેલા ઇન્સ્ટાગ્રામ માં મારું નામ તું સર્ચ મારજે, દેશી બોય કરી નાખ્યું. હા? હું હેને પેલા નાનો હતો ને, આજથી 5 વર્ષ પહેલાની જ વાત છે. હા હું હતો કરોડપતિ. ઓ
કરોડપતિ હતો પછી મારા ભાઈબંધોએ મને કીધું કે નકરા કરોડપતિ હોવાથી કઈ ફાયદો નથી, નામે હોવું જોઈએ ને મારા ભાઈ. અને અત્યારે એમાં ટ્રેન્ડિંગમાં હાલતું હતું હું કહેવાય રીલ. હા તો મેં કીધું આમાં નામનું નામે કરીને પૈસા તો આપણી માતાજીની દયા છે, છે જ આપણી પાસે. તે કર્યું ભાઈ ઇન્સ્ટાગ્રામ ચાલુ, હા તો રખડતા થઈ ગયા, તો બંધ થઈ ગઈ. એમાં એમાં પીડ્યા રહ્યા છે. નો ફોલોવર વિચાર, નો જમીન વેચી, નો પૈસો વહી હું વહી બધું સાફ કરી નાખ્યું, આખી પેઢી ઉપાડી લીધી. ના પેટીમાં હું હોય હાલ અહીંયા બેઠે કઈ નહીં થાય, ધંધામાં આપણા ધંધામાં ધ્યાન દે. ધંધામાં. ધંધો પેલા ધંધો અહીંયા ધરમ. હા કામ પડી ગયું. પેલો ખાઓ પગે લાગ. એ પાકી દેવ આવું ને આવું કરતો રહે. આભા. માલ નીકળી જાય પૂરો. 1500 નો કાર કર. પેલા તો આમ જો ખાવું ખાવું પેલા ખાવું નહીં, તો પેલા એક 10 રૂપિયા માતાજીનો પાક આખો મૂકી દેવાનો. પેલો ધંધો નારિયેલ વધેરું નારિયેલ વધેરું. હનુમાન દાદા આમાં તું દેખે મોટા ખેસ ને મારે શું કેવું હવે? એનું મર્ડર કરી નાખું, શું કરી નાખું? એનો કરે ને આપણું એને લીધું તો પાછું જે મોડેલ કાંઈ બોલ બોલ ખાય નો રખાય, કોઈનું હરામનું ન ખવાય. અત્યારે બીજું તને વાહ મોટા. પાકીટ મોટા હેઠું પડી ગયું તારું. ધ્યાન રાખતા જાવ ધ્યાન. પછી કઈ છે ચોરી થઈ ગયું, અમારો માલ વયો ગયો. કાકા ઉપર ધ્યાન રખાય ને તમારે પેલા. પડી ગયું આમાં હું કરતો હતો exercise. હા પણ થોડુંક આમ એક્સરસાઇઝ કરતા હોય ને તો આજુબાજુ ધ્યાન રખાય. અત્યારે શું છે ભાઈ, કસરત કરવા આવ્યો હોય ને બગીચામાં તો ધ્યાન ધ્યાન રખાય. રખાય. અત્યારે સોરી હે ને હાલતા થઈ જાય છે બરાબર. પછી તમે કહીશો અમારું આ ખવાઈ ગયું, ફરિયાદ કરો. બિચારામાં પોલીસ વાળા હેરાન થાય તો તમારે મોટી ધ્યાન હા, રાખવાનું. સેવા, તમે તો માથે ચડી ગયા, એક વાર પાકીટ પડી ગયું એમાં તો. ધ્યાન રાખતો જા પાકીટ નું. હવે ભાઈ હું બીજી વાર ધ્યાન રાખી. ધ્યાન રાખીશ ને હા. હરખું ધ્યાન રાખજે. હા, પણ બરાબર. મારો શું કેમ? કઈક રાખતો જા, કઈક પાકીટમાં લુખા. પાકીટમાં 2-5 પૈસા રખાય. લુખ્ખા હાવ. હા એમ ધ્યાન રાખતો રહીજો. મારા ગીચામાં તો કઈ રૂપિયો નથી. આ બે ને ક્યાંથી ખબર પડી? આજ બે મારા હારા પાકીટ ચોર છે. ક્યાં ગયા ત્યાં ભેગા નો થતા એ કે મોટા આ તડકામાં હે ને ક્યાંય એટલે ક્યાંય આપણે હરખો હાથ મારવાનો મેળ ન આવ્યો. જો આમને આમ રહ્યું ને તો આ હાવ એટલે હાવ ભિખારી થઈ જાય. અત્યારે આપણા ગીસામાં સમજી લેજે પાણી પીવાના પૈસા નથી. કરે છે લાગી ક્યાં પાણી ક્યાંક મોટો હાથ લાગી જાય ને તો સારું ભાઈ. અબે સાલે મરી ગયા માની લેજો. થોડું થોડું લાગે કા પાણીયા થોડું બે આપણે કઈ પીતું જ નથી. હા બસ જો ઘરેથી નીકળો. હા હમણાં કોઈ એમાં એવું હોય ને સાહેબ, અહીંયા તડકો એવો હોય ને તો તારે હોટલે ટાટા થાય બેઠો હો. હા સાહેબ ઈ તો ભેગું જ લઈ લીધું. આ જો ભેગું જ છે. 1 મિનિટ સાહેબ. હા સાહેબ એક મિસ્ટેક થઈ ગઈ, મારે પાછી ભરવા જ આવી જોઈશે. અમે પેશાબની આખી શીશી ભરી લીધી હતી પણ હવે નો કોણ જાણે આમાં લીકેજ બીકેજ હોય અને ક્યાંક ઢોરાઈ ગઈ છે, અમારે પાછું જવું જોઈશે ભરવા. હા પેશાબની જા. હા રેડી.
તારો બાપ મૂતર પી ગયા ઈ પાછું લેવું કઈનું તને ખબર ન પડે તુરું તુરું લાગતું હતું પણ મેં કીધું જ તું તે મહણીએ તો હામાં પીવા જ માંડ્યો તો તૈરસા એવા મરી ગયા તા આ સોરીની લપમાં એની મને મૂતર ચા બોલે હાલ હાલ ક્યાંક તારો બાપ નાવું જોઈશે નાવાની નહીં શું કરે? હા થકાઈ ગયો ભાઈ ભલે થાકી રહ્યા પણ મહેનત નું ફળ મીઠું હોય વાહ રે વાહ હા માર્યો પણ મોટો માર્યો 20,000 નો લગભગ છે. વાહ મોટા હા આ 20-25 હજાર નો તો મોબાઈલ પાકો ને પાકો ભલે આપણે મોડું થયું પણ ઘા મોટો લાગ્યો ભલે એટલે 25,000 માંથી ભલે 10 બાદ કરી નાખે 15 હોય છે મોટો હાથ તો જિંદગી પેલો દાખલો સાચી વાત આ મારો પેલો દાખલો ભાઈ જામો પાડી હા પેલા હું ચોરી કરતો સમજો પણ હમણાં નવો ચોરી કરવાનું એમાં મારો પેલો દાખલો મોટા હા તડકો પણ એમ લાગ્યો હવે શું કરવું ખબર મોટા સારી હોટલમાં જમવું છે પેલા ઈ પેલા એને કોઈક મોબાઈલ વાળો ગોતી હા સસ્તો મોંઘો દઈ દે દઈ. રેડી આપણે ક્યાં પરસેવો વૈરો છે આપણે બરોબર. ચોરીનો માલ છે ને પરસેવાનો ભાઈ એમ કે છે 5 કિલોમીટર ભયડા ભયડા સાચી વાત સાચી પરસેવાનો પૈસો વાત એમ તો ભાઈ આપડા કેટલા તંદી થયા મથી હે ભાઈ હા. બાકી મોબાઈલ તો કાર્ડ મોટા જોઈ તો ખરા હા મોહન ભૂલાઈ ગયો હરખત વસ્તુ એવી બાકી આમ જો મોજ આવી ગઈ મને શું આયું કર્યો ફોન જ એવી મળે કેમ બાકી આપણો મોબાઈલ ભલે આપણે મોરો હાથ માર્યો પણ આપણે પૈસા તો આપણી બાપના મોટા ઓ કેમ છે બાકી મોબાઈલ મોબાઈલ કેમ નહીં આ કવર કેમ છે એમ કે તારું ડો કવર લઈને ભાગ્યો તું કવર મોબાઈલ નથી મોબાઈલ નું કવર છે કવર ખબર ન પડે તું કવર લઈને ભાગ્યો ઈ પણ મને થોડી ખબર હતી હરખત એટલો હતો કે મોબાઈલ જ પડ્યો એટલે લઈને ભાગ્યો 5 કિલોમીટર સુધી કવર લઈને હળિયા કાકા હાથમાં આવી ગયા તો કવર હાટો તને કોઈક ઢીંજા ભાંગી નાખે એ આવી સોરી તો ગઈ તેલ લેવા ધંધા જ ન કરાય આજથી કારખાને માર ભાઈ 150 રૂપિયામાં ટિફિન લે હવે બધાને હા ઉપડ્યા આ ગંદી છે તારા ભેગો એક ચોરીના સક્સેસ નથી ગઈ આમ ના હળિયા પટ્ટી ભૂખો ને તેસો તારા ભેગો તું ભાઈ તું તારો ધંધો કર હું મારો ધંધો કરું કોઈ ભેગું મને તું એને ભેગો ન થતું લઈ જા પાડો એક પાડો મારજી લે મારું માર એમાં દે ને મારો ટેસ્ટ કપાડા થઈ ગયો હા તો જવા દે કોઈ દી ક્યાંય આવતો નહીં ધંધામાં ભેગો